હું ભોપાલથી પુણે જઈ રહી હતી. સવારે 9 વાગ્યા હું બસમાં બેઠી. ભોપાલથી પુણે પહોંચવામાં લગભગ 16 કલાક લાગે છે. મને ટ્રેનમાં સફર કરવી બિલકુલ પસંદ નથી, તેથી હું હંમેશા બસથી જવાનું પસંદ કરું છું. જ્યારે હું ભોપાલના બસ સ્ટેન્ડથી બસમાં ચડી ત્યારે ત્યાં ખાસ ભીડ ન હતી. મને બારીઓ પાસેથી સીટ મળી અને હું આરામથી બેસી ગઈ. પણ મારા મનમાં એક મોટી ચિંતા હતી. મારા પતિ થોડા વર્ષો પહેલાં ભોપાલમાં ટ્રાન્સફર થયા પછી ત્યાં જ રહેવા લાગ્યા હતા. જ્યારે તેઓ પહેલી વખત સામાન લઈને ભોપાલ ગયા ત્યારે મેં એમને કહ્યું કે મને સાથે લઈ જાઓ, પણ તેઓ સમજાવ્યું કે સંગીતા, ચિંતા ના કર, થોડા મહિનામાં હું ત્યાં સેટલ થઈ જઈશ અને પછી તને સાથે લઈ જઈશ. પણ તેઓ ક્યારે મને સાથે ન લઈ ગયા. મેં ઘણા વખત એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હું અહીંયા એકલી રહી શકતી નથી. આપણે પતિ પત્ની છીએ અને આમ અલગ રહેવું યોગ્ય નથી. પણ તેઓ મારી વાત સાંભળવા તૈયાર નહોતા. ભોપાલ ગયા પછી તેમને વ્યવહારમાં ધીરે ધીરે ફેરફાર આવવા લાગ્યો. શરૂઆતમાં તેઓ મને અઠવાડિયામાં એકવાર ફોન કરતા, પછી મહિનામાં એકવાર, હવે તો 6 મહિનામાં એકવાર ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું. પછી મને એમ સંબંધીએ ચોંકાવનારી ખબર આપી કે ભોપાલમાં તમારા પતિ બીજી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે અને તેઓ તેના સાથે રહે છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો. હું સત્ય જાણવા માટે ભોપાલ જવાની તૈયારી કરી. ભોપાલ પહોંચ્યા બાદ મેં ચૂપાચૂપ પૂછપરછ શરૂ કરીને સાંભળ્યું હતું તે સાચું નીકળ્યું. મારા પતિ ખરેખર બીજી મહિલા સાથે રહેતા હતા અને તેમને એક બાળક પણ હતું. આ બધું મેં દૂરથી જ જોયું. તેમને મળવા એક વાત કરવાની મને કોઈ ઈચ્છા થઈ નહીં, કારણ કે મને લાગ્યું કે તેનાથી કંઈ લાભ નથી થવો. હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. છેલ્લે કંટાળીને વર્ષોમાં મેં તેમને કેટલાક વિશ્વાસ આપ્યા હતા અને તેમની યાદો જ મારા જીવનમાં વર્ષો વિતાવ્યા હતા. એક દિવસ તે મને પોતાના સાથે લઈ જશે એવી આશામાં મેં કેટલાય વર્ષો બગાડ્યા હતા, પરંતુ તેમને દગાની હકીકત જાણીને મારા દિલને મોટો આઘાત લાગ્યો હતો. હું બસમાં મારી ખાલી સીટ પર બેસી રહી. મારી સીટ 2 લોકોને માટે હતી, પણ બસમાં ઘણી જગ્યા હોવાથી તે થોડા સમય સુધી ખાલી જ હતી. થોડા સ્ટોપ બાદ બસ રોકાઈ અને કેટલાક લોકો બસમાં ચડ્યા. તેમાંથી એક પુરુષ મારા બાજુમાં આવીને બેઠો. બસમાં બેસીને ઘણા સમય વીતી ગયો હતો અને મને થાક લાગવા માંડ્યો. સાંજના 3 વાગ્યા હતા અને મને તરસ લાગી હતી. મેં મારી બેગમાંથી પાણીની બોટલ કાઢી, પણ બોટલ ખાલી હતી. બોટલ પરત રાખતી વખતે તે પુરુષ જોયું કે મને પાણીની જરૂર છે, પણ મારી બોટલ ખાલી જ છે. તેમણે પૂછ્યું, મેડમ, તમને પાણી જોઈએ છે? મેં કંઈ પણ કહ્યું નહીં, પણ તેઓએ પોતાના બેગમાંથી પાણીની બોટલ કાઢી મને આપી. મેં થોડું પાણી પીને બોટલ પાછી આપી અને તેમને આભાર માન્યો. હવે સાંજના લગભગ 7 વાગ્યા હતા. બસ ઝડપથી આગળ વધી રહી હતી. મેં તેમને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તેમણે કહ્યું, હું પુણે જઈ રહ્યો છું. મેં જવાબ આપ્યો, હું પણ પુણે જઈ રહી છું. તે સાંભળીને તેઓ થોડા આશ્ચર્ય પામ્યા અને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો. તેમણે હળવા શબ્દોમાં કહ્યું કે હું ભોપાલમાં કામ કરું છું અને એન્જિનિયરનું છું. તે સાંભળીને મને તેમનો વ્યવહાર અને વાતચીત કરવી પદ્ધતિ સરસ લાગી. તે દિવસો શિયાળાનો હતો અને સાંજના સમયે ઠંડી ખૂબ વધવા લાગી હતી. મેં મારી બારીમાં કાચ બંધ કરી દીધો, પણ અમુક આંતરીઓને બારીઓ ખુલ્લી રાખી હતી, જેના કારણે ઠંડી હવા બસમાં પ્રવેશ રહી હતી. મને ખૂબ જ ઠંડી લાગવા માંડી. સ્વેટર તો પહેરીને રાખ્યો હતો, પણ ઉતાવળમાં શાલ લાવવી ભૂલી ગઈ હતી, જેના મને હવે ખૂબ જ અફસોસ થયો હતો. રાતે 10 વાગી ગયા હતા અને ઠંડી અત્યંત વધી લાગી હતી. બસની અંદરની લાઇટ પણ બંધ હતી. હું ઠંડીની કપી રહી હતી. મારી બાજુમાં બેસેલો તે પુરુષ પોતાની શાલ બહાર કાઢીને મને પહેલી લીધી. તે મને જોઈને સમજી ગયો કે મને પણ ઠંડી લાગી રહી છે, પણ તેઓ તાત્કાલિક કંઈ કહ્યું નહીં. મને મનમાં પોતાનો પર ગુસ્સો આવ્યો કે હું આટલી દૂર મુસાફરી પર જઈ રહી છું અને શાલ લેવાનું ભૂલી ગઈ. આ વિચાર ચાલી રહ્યો હતો ત્યાં રાતે 11 વાગે બસ એક ધાબા પર
અટકી. મેં નક્કી કર્યું કે ગરમા ગરમ ચા પીવી એને એક માત્ર રસ્તો છે કે ઠંડીની રાહત મેળવવાનો. બારે ચાલ લેતા તે પુરુષ પણ નીચે ઉતર્યો. તેમણે મારી તરફ જોયું અને હું થોડુંક સ્મિત કરી તેમની પાસે ગઈ. મેં પૂછ્યું, તમે પણ ચા લેશો? તેમણે હસીને કહ્યું, હા, મજા આવશે. મારી સાથે ચા પીતા વખતે અમારી વચ્ચે હળવી વાતચીત થઈ. ચા પીધા પછી અમે ફરી બસમાં બેસી ગયા. હવે થોડીક રાહત બાદ અમારી મુસાફરીનો પ્રવાસ શરૂ થયો. રાત્રિના 12 વાગી ગયા હતા. ઠંડી હવે સહન કરવી શક્ય બની ગઈ હતી. મારા બાજુમાં બેસેલો તે પુરુષ મારી તરફ જોઈને કહ્યું, મેડમ, જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મારો આ શાલ લઈ લો. હું પહેલેથી જ આ વાતને ઇનકાર કરવા તૈયાર હતી. મેં જવાબ આપ્યો, શાલ તમે પહેરેલો છે અને તમને પણ ઠંડી લાગશે. તેમણે હસીને કહ્યું, કોઈ વાત નહીં, હું એડજસ્ટ કરી લઈશ. મારે તેમની આ ઉદાહરણ જોઈને પણ તેમને પ્રસાદ નકારવો પડ્યો. થોડા સમય પછી તેમણે ફરીથી આગ્રહ કર્યો, મેડમ, આપણે આ શાલને બંને માટે ઉપયોગી બનાવી શકીએ. તમે જો શાલનો અડધો ભાગ લો તો બંને ઠંડીમાંથી બચી શકીએ. આ પ્રયાસ મને સારો લાગ્યો. હું ઠંડીથી થાકી ગઈ હતી, તેથી કહ્યું, ઠીક છે. તેમણે શાલનો અડધો ભાગ મને ઢાંકી દીધો. તે થોડો નજીક બેસી ગયો અને હું પણ મારી સ્થિતિ બદલીને શાલમાં ઢંકાઈ ગઈ. હવે રાતે 1 વાગી ગયો હતો. અમને પૂર્ણે પહોંચવા માટે થોડા કલાક જ બાકી હતા. શાલથી મને ઠંડીમાં ઘણું આરામ મળ્યું, પણ હકીકતમાં હવે અમારી નજીકથી વધુ એક પ્રકારની ગરમી મળી રહી હતી જે ઠંડીથી બચાવતી હતી. હવે રાતે 1 વાગી ગયો હતો અને બસ ઝડપથી આગળ વધી રહી હતી. શાલના કારણે ઠંડી ઓછી થઈ ગઈ હતી, પણ અમે બંને એકબીજાની પાસે એટલા નજીક હતા કે તેમના શરીરની ગરમાહટથી મને વધુ આરામ મળતો હતો. થોડા સમય બાદ એ પુરુષ થોડા અસ્વસ્થ લાગ્યા. તેઓ કહ્યું, મેડમ, મારો હાથ આમ બેસવાથી થોડો દુખાવો લાગે છે. તો તમને વાંધો ન હોય તો હું તમારા ખભા પર હાથ રાખી શકું છું. મેં થોડો સમય માટે વિચાર્યું અને પછી કહ્યું, હા, ઠીક છે, કંઈ વાંધો નથી. તેમણે પોતાનો હાથ મારા ખભા પર રાખ્યો. હવે અમે વધુ નજીક આવી ગયા હતા. મેં હળવેથી કહ્યું, તમે મને શાલ આપી તો માટે આભાર, નહીં તો આ ઠંડીમાં મને ઘણી તકલીફ થયો. હસીને બોલ્યા, કંઈ વાંધો નહીં, એકબીજાની મદદ કરવી તો આપણું કર્તવ્ય છે અને મને મદદ કરવી ગમે છે. મને તેમના સ્વભાવ ખૂબ જ સરસ લાગ્યા. મેં પછી પૂછ્યું, તમારું નામ શું છે? તેમણે કહ્યું કે મારું નામ અંકિત છે. મેં જવાબ આપ્યો, મારું નામ સંગીતા છે. તેઓ હળવીથી આશા સાથે બોલ્યા, વાહ, બહુ સરસ નામ છે. હું થોડું લજ્જિત થઈને હસી પડી અને મને ધન્યવાદ કહ્યું. આમ આટલું નજીક બેસવા હતા કે આસપાસના લોકો લાગતું હતું કે અમે પતિ પત્ની છીએ. અંકિતે કહ્યું, મને બસમાં મુસાફરી કરવાની આદત નથી. હું હંમેશા ટ્રેનમાં જ પ્રવાસ કરું છું, પણ આજે પહેલી વાર બસથી જવાનું થયું છે. બસમાં પ્રવાસ કરવો મને બહુ બોરિંગ લાગે છે. હું હસીને બોલી, એમ છે, મને તો બસમાં મુસાફરી કરવી બહુ ગમે છે. પછી તેમણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને મને કહ્યું, હવે 2 વાગી ગયા છે. થોડા જ સમયમાં બસ પૂર્ણે પહોંચવાની છે. તેનો ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ તેઓ હજી શાંત અને ખુશ લાગતા હતા. થોડા સમય પછી તેમણે મોબાઈલમાં ગીત વગાડ્યું અને બ્લૂટૂથમાં સાંભળવા લાગી. ગીત સાંભળતા તેઓ મારી તરફ વળીને બોલ્યા, સંગીતા, બસની આ હળવી અવાજમાં મને ઊંઘ આવી જાય છે. મને તેનાથી સાથ આ વાતચીતમાં અને તેમની નજીકમાં એક પ્રકારની સુરક્ષા અને શાંતિથી લાગણી અનુભવાઈ. થોડા સમય પછી બસ પૂર્ણે પહોંચી ગઈ. તેઓ હળવેથી મને જગાડવાનો પ્રયાસ કર્યો. સંગીતા, પૂર્ણે આવી ગયું છે, તેમણે કહ્યું, પણ મારી ઊંઘ એટલી ગાઢ હતી કે હું જાગી નહોતી. ત્યારે તેમણે હળવેથી મારી પીઠની ઠપથી, સંગીતા, ઉઠી જાઓ નહીં તો તમારું સ્પોટ રહી જશે. મારી ઊંઘ તૂટી ગઈ અને હું તરત જ ઉઠી. તેઓ હળવી સ્મિતથી સાથ બોલ્યો, ફોન કરજો, પણ તમારું સ્ટોપ આવી ગયું છે, તેથી તમને જગાડવાનું પડ્યું. હું હસીને બોલી, આભાર, નહીં તો હું ખરેખર મોટી મુશ્કેલીમાં પડી ગઈ હોત. તેઓ મને પૂછ્યું, તમારે ક્યાં ઉતરવું છે? મેં કહ્યું, મને અહીંયા નજીકના સ્ટોપ પર ઉતરવું છે. તે સાંભળીને તેઓ થોડા
ચકિત થયા અને બોલ્યા, સાથે મારે પણ ત્યાં જ ઉતરવું છે. હવે મને પણ થોડું અજીબ લાગવા માંડ્યું કે અમારા બંનેની મુસાફરી રસ્તામાં કેટલા સરખા હતા. રાતે 4 વાગે બસ સ્ટોપ પર પહોંચી. બસમાંથી નીચે ઉતરીને સાથે ચારે તરફ શાંતિ છવાઈ હતી. રસ્તા પર વધારે 2-4 ગાડીઓ જતી હતી. હું વિચારમાં પડી કે અહીંયાથી હવે રિક્ષા કરીને ઘરે જઈશ, પણ આ સમયે રિક્ષા મળવી મુશ્કેલી હતી. અંકિત હજુ પણ મારા પાસે ઊભો હતો. તેમણે પૂછ્યું, તમારે ક્યાં જવું છે? તમારે ઘર કઈ કોલોનીમાં છે? મેં કહ્યું, હું ત્યાં દૂર રહું છું, પણ રિક્ષા મળવી મુશ્કેલી લાગે છે. તેમણે કહ્યું, મારું ઘર અહીંયા નજીકમાં જ છે. હું અહીંયા તમારા માટે રાહ જોઈ રહ્યો છું કે તમને કોઈ રિક્ષા મળે. તેમના આ વાતની મારા મનમાં તેમનું માન વધ્યું. મેં હળવી આશા સાથે કહ્યું, આભાર. તે સમયમાં સવારે 4:30 વાગી ગયા હતા, પણ આજુબાજુ કોઈ વાહન મળતું ન હતું. તેઓ થોડા વિચાર કરી કહ્યું, સંગીતા, જો તમને કોઈ વાંધો ન હોય તો મારા ઘરે ચાલો. મારું ઘર નજીક જ છે અને આટલી રાતે અહીંયા ઊભું રહેવું સુરક્ષિત નથી લાગતું. હું થોડા સમય સુધી વિચારતી રહી. તેમને વ્યવહાર ખૂબ જ સારું લાગ્યું. મેં એમને નમ્રતાથી કહ્યું, ઠીક છે, ચાલો. અમે બંને પોતપોતાના બેગ લઈને રસ્તા પર ચાલી પડ્યા. રસ્તા પર શાંતિ છવાઈ હતી અને આ સમયે ખાસ કોઈ અવાજ પણ ન હતો. ગુણાલ સાથે ચાલતા એક પ્રકારની સુરક્ષા અને શાંતિ અનુભવી રહી હતી. વાતચીત વધારે થઈ નહોતી, પણ તેમની સાથે ચાલવું સારું લાગી રહ્યું હતું. થોડું આગળ ચાલ્યા પછી અમે એક સાદા ઘર પાસે પહોંચ્યા. તેમણે ખિસ્સામાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. ઘરમાં પ્રવેશતા મને એમ લાગ્યું કે આ ઘર ખૂબ જ સાદું અને સાફ સુથર હતું. ઘરમાં 2 રૂમ હતા. તેમણે હળવી આશા સાથે કહ્યું, સંગીતાજી, મારા ઘરમાં તમારું સ્વાગત છે. હું થોડી શરમાતી અવાજમાં બોલી, ધન્યવાદ. તેમણે આગળ કહ્યું કે અહીંયા વધારે દિવસ ન રહ્યું. મારા કામના કારણે ભારે ભોપાલમાં રહું છું પડે છે. અહીંયા થોડા દિવસ આવું છું. અને બોલી, તમારું ઘર ખૂબ સારું છે, અંકિતા. તેઓ હસીને બોલ્યા, આભાર સંગીતાજી. તમે બેડ પર સૂઈ જાઓ, હું સોફા પર સૂઈશ. હું તરત જ બોલી, ના, તમે બેડ પર સૂવો, હું સોફા પર સૂઈને. તેઓ કહ્યું, હા, સારું નથી લાગતું. તમે મારી મહેમાન છો. બેડ પર સૂવું તમારું હક છે. તેમણે મારું કહેવીને સ્વીકારવામાં એકદમ ના પાડી. બહુ બેડ પર સૂઈ ગઈ અને તેઓ સોફા પર સૂઈ ગયા અને મુસાફરીની થાકને કારણે મારી આંખ તરત જ લાગી ગઈ. એ રાત મારા માટે ખાસ હતી. તેમને શિસ્તતા અને સારા સ્વભાવ મારું મન જીતી ચૂક્યા હતા. સવારના 9 વાગ્યા મારી આંખ ઉઘડી. હું ચારે તરફ જોયું. દિવાલ પર એક ઘડિયાળ લટકતી હતી. મેં જોયું કે અંકિતા ઉઠી ગયા હતા અને ઘરના સાફ કરી હતા. તેમણે મારી તરફ જોઈને હસીને કહ્યું, ગુડ મોર્નિંગ સંગીતાજી. તેમણે બાથરૂમ તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમારા માટે કોલગેટ છે. હું બાથરૂમમાં ગઈ અને કહ્યું, જ્યાં સુધી હું તાજી થઈને બહાર આવી તે સમય દરમિયાન હું મારા વિચારમાં વિલીન થઈ ગઈ હતી. અંકિતા, આ સ્વભાવને હું ખૂબ જ પ્રભાવિત થઈ રહી હતી. જ્યારે હું બહાર આવી તો તેને ક્ષણે મેં અજાણ્યામાં જ તેમને જોયા તો એક ટી-શર્ટ વગરની બનિયાનમાં હતો. તેઓનું શરીર મજબૂત અને આકર્ષણ લાગતું હતું. કદાચ તેઓ નિયમિત રીતે જીમ જતા હશે. હું થોડીવાર માટે તેમને જોયું અને નજાકથી મગ્ન થઈ ગઈ. તેનેથી નજર મારી પડીને હસીને કહ્યું, સંગીતા, ચા અથવા કોફી શું લેશો? મેં જવાબ આપ્યો, મને ચા ગમે છે. તેઓ તરત જ ચા બનાવીને તૈયાર લાગી ગયા. થોડા જ સમયમાં તેમણે મને 1 કપ ચા આપી. ચા ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતી. હું બોલી, આ ચા બહુ સરસ છે. તેમણે હસીને કહ્યું, આભાર. હું પછી બોલી, મને હવે જવું પડશે. ગઈ રાતે તમે મને ત્યાં રહેવાની જગ્યા આપી તે માટે ખૂબ આભાર. તેઓ હસીને બોલ્યા, કંઈ ખાસ વાત નથી. મને ખુશી થઈ કે તમે અહીંયા રોકાયા. જ્યારે હું ઘરની બહાર નીકળવા માટે તૈયાર કરી રહી હતી ત્યારે મેં કહ્યું કે જો કિસ્મતમાં હશે તો ફરી મળીશું. તેઓ હસીને જવાબ આપ્યો, વાહ, ચોક્કસ. હું જતી વખતે તેમને પૂછ્યું, તમારો નંબર મળી શકશે? તેઓ બોલ્યા, હા, ચોક્કસ. તેમણે પોતાનો નંબર મને આપ્યો અને મેં તરત જ તેમને ફોન પર મિસ કોલ કરી ઘરની બહાર
નીકળી અને હું મારા ઘરે પહોંચી. મને તેમની બરાબર યાદ આવી રહી હતી. તેમે સારો સ્વભાવ, વાતચીત, આદર અને જે મદદ તેમણે કરી તે બધું મારા મન પર ઊંડો શાપ મૂકી ગયો હતો. ઘરમાં પહોંચ્યા પછી પણ મારા મનમાં અંકિતનો વિચાર જ ન હતો. તેમને સારો સ્વભાવ, હળવા અને મિલમ વ્યક્તિત્વ મારું દિલ જીતી લીધું હતું. મને જીવનમાં પ્રથમવાર એવું લાગ્યું કે હું મારી ભૂતકાળની દુર્ઘટનાઓ ભૂલી શકું છું. આ પહેલાં મારા પતિએ આપેલા દગો મારા માટે બહુ મોટો આઘાત હતો. પણ અંકિતા મારા જીવનમાં એક નવી આશા લાવી. 2 દિવસ પછી મેં અંકિતાને ફોન કર્યો. તેમણે કોલ ઉઠાવ્યો અને હસીને કહ્યું, સંગીતા કેમ છો? તમે આજે કેટલી ખુશ લાગો છો? હું હસીને બોલી, હા તંદુરસ્ત છું. તમે ક્યાં છો? તેમણે જવાબ આપ્યો, આજે હું ઘરે છું અને આરામ કરું છું. થયું હું શું? હળવેથી હસીને બોલી, કશું ખાસ નથી. તમારું ધ્યાન આવ્યું તો વિચાર્યું કે ફોન કરું. તેમણે કહ્યું, સરસ, ચાલો ક્યાંક મળીએ. આજે બપોરે સમય છે, તમે આવશો? હું બોલી, હા કેમ નહીં, મારા ઘરની નજીકના ગોડાઉનમાં મળીશું. તેમણે તરત જ સમિત આપીને, ચોક્કસ, હું બપોરે 3 વાગ્યે ત્યાં આવીશ. તેમને આ સમિતથી મને એક જાતની અંદરથી ખુશી થઈ રહી હતી. બપોરે હું ગાર્ડન પહોંચી ગઈ. મારું ઘર નજીક હતું, તેથી હું થોડું પહેલાં પહોંચી હતી અને અંકિતાની રાહ જોતી હતી. તેમને જોઈને મારું દિલ વધુ ધડકાવા લાગ્યું. તેઓ જીન્સ અને ટી-શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગતા હતા. તેમણે સ્મિત સાથે કહ્યું કે જો સંગીતા, હું હળવી હસ્યો સાથે બોલી, તમારું નવો લુક સુંદર લાગે છે. તેમણે હસીને કહ્યું, આમ તમને ગમે છે? એ જાણીને અંદર થયો. અમે ગાર્ડનમાં ચાલતા ને વાત કરતા રહ્યા. તેમણે પૂછ્યું, સંગીતા તમે અહીંયા એકલી રહો છો? હું થોડીક ક્ષણ માટે શાંત રહી, પણ પછી મારી જીવનની બધાય વાતો કહી દીધી. હું હળવેથી બોલી, હા હું એકલી જ છું. મારા પતિએ મને ખૂબ મોટો દગો આપ્યો છે. તેમણે મારી વાત શાંતિથી સાંભળી નથી. હળવે કહ્યું, માફ કરજો, હું બધું સાંભળીને ખરેખર દુઃખ થયું. આ વાતની ચિંતા પછી બપોરે 3 વાગ્યા હતા. મેં કહ્યું, અંકિતા તમે આજે શું જમવામાં છો? તો હસીને બોલ્યા, હજી વિચાર્યું નથી. હું બોલી, આજે મારા ઘરે જમવા માટે આવો. તેઓ મલાકાત સાથે જવાબ આપ્યો, હું બહુ સારો વિચાર છે, હું ચોક્કસ આવીશ. સાંજે 6:30 વાગ્યા તેમણે મારા ઘરે આવવાનું નક્કી કર્યું. બરાબર 6:30 વાગ્યા અંકિતાજી મારા ઘરે આવ્યા. મેં તેમને સ્વાગત કર્યું અને જણાવ્યું કે મેં પહેલેથી જ ભોજન તૈયાર કરી રાખ્યું છે. પછી અમે બંને ભોજન માટે સાથે બેઠે. તે દિવસે મેં પિંક રીંગની સાડી પહેરી હતી, જે થોડી પારદર્શક હતી અને તેઓ સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. ભોજન કર્યા પછી અમે સોફા પર બેઠા અને વાતચીત કરવા લાગ્યા. અચાનક અંકિતાજી બોલ્યા, તમે આ સાડીમાં ખૂબ જ સુંદર લાગો છો. તેમની આ પ્રસાદથી હું હસવા લાગીને બોલી, સાચે? વાતચીત દરમિયાન મેં મારું ફોન કાઢ્યું અને તેમને કહ્યું, અંકિતાજી મને ફોનમાં કેટલાક ફીચર સમજાતા નથી. મારા ફોનમાં એક એપ આવી ગઈ છે, ડિલીટ નથી થતી. તેમણે કહ્યું, મને આપો, હું ઠીક કરી દઉં છું. તેઓ મારા નજીક આવીને બેસી ગયા અને થોડા સેકન્ડમાંથી મારી સમસ્યા ઠીક કરી દીધી. હું આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. અમે બંને ખૂબ જ નજીક બેસી ગયા અને હતા. અંકિતા કહેવા લાગી, સંગીતા, તે દિવસ જ્યારે તમે મારી સાથે પ્રવાસ કરી રહ્યા હતા એ મને ખૂબ જ સારું લાગ્યું. મેં કહ્યું, હા, તે રાત મારા માટે પણ યાદગારી હતી. અમારી નજરો મળી અને તેમણે હળવી રીતે તેમનાથી હાથ મારા હાથ પર રાખ્યો. તેઓ મારી આંખોમાં જોવા લાગ્યા અને મારી પાસે ખૂબ જ નજીક આવી ગયા. અંકિતાજીએ ધીરેથી તેમનો ચહેરો આગળ વધાર્યો અને તે પળમાં મને બંને ખોવાઈ ગયો અને તેમના સ્વભાવ ખૂબ જ પસંદ આવ્યા હતા. તેથી તેઓને નજીક આવવા મને કોઈ સંકોચ ન હતો. નહીં. થોડીવાર પછી જ્યારે અમે અલગ થયા ત્યારે હું તેમની આંખોમાં અજીબ પ્રકારની શંકા અને ચિંતાઓ અહેસાસ કર્યા. તેમણે મને કહ્યું, માફ કરજો સંગીતા, હું ભાવનાઓમાં વહી ગયો હતો. તેમને અવાજમાં સર્ચાઈ હતી અને
તેઓ ચહેરા પર થોડી ચિંતા સ્પષ્ટ દેખાતી રહી હતી. હું હળવેથી સ્મિત કરવા બોલી, કોઈ વાત નહીં અંકિતાજી, સાચું કહું તો જે કંઈ થયું તે મને પણ ગમ્યું. તેમણે કહ્યું, સાચે? ત્યારે લગભગ 10 વાગ્યા હતા. અમે બંને ખૂબ નજીક આવી ગયા હતા. તે રાતે જેમ મારા ઘરમાં કોઈ મોટા તોફાન આવ્યો હોય એવું લાગી રહ્યું હતું. અમે બંને તે તોફાન વહેલા ગયા. તે રાતે અમે સવારે 4 વાગ્યા સુધી જાગતા રહ્યા, પણ પછી ક્યારે મને ઊંઘ લાગી ગઈ ખબર નહીં. સવારના 8 વાગ્યા હું ઉઠી ત્યારે મેં જોયું કે મારા ઉપર ફક્ત એક ચાદર હતી. રાતના તમામ પ્રસંગો યાદ આવતા હું શરમાઈ ગઈ. અંકિતાજી મારી બાજુમાં સૂતા હતા. હું તરત જ વોશરૂમમાં દોડી ગયો. થોડા સમય પછી હું બહાર આવી અને તેમને ઉઠાવવા લાગી. મારા અવાજથી તેઓ તરત જ જાગી ગયા. ત્યારબાદ મેં અમારા માટે ચા બનાવી. કશું બોલ્યા વગર અમે ચા પીતા હતા અને એકબીજાને જોઈ રહ્યા હતા. ચા પીતા પીતા અંકિતા હળવી રીતે સ્મિત સાથે કહ્યું, થેન્ક યુ. ચોંકી ગઈ. શા માટે થેન્ક યુ? તેમણે સ્મિત કરીને કહ્યું. તે રાતના તે સુંદર પળ માટે. તેમના આ શબ્દોથી હું વધુ શરમાઈ ગઈ અને મારા હાથમાં કપ થોડું ધ્રુજી ગયો. થોડા સમય પછી અંકિતા નીકળવાની તૈયારી કરવા લાગ્યા. જવા પહેલાં તેમણે મારી તરફ જોયું અને પૂછ્યું, તમે ઠીક છો ને સ્મિતા? મેં માથું હલાવ્યું. પણ જ્યારે તેઓ ચાલ્યા ગયા તો મારા મનમાં અનેક વિચારો ઊભા થયા. મેં નક્કી કર્યું કે મારા પતિને છેતરપિંડીને કારણે તેમને છોડાવવાનો નિર્ણય લીધો હતો. અંકિતાના સ્વભાવ અને પ્રેમ મારા મનમાં તેમના માટે ખાસ જગ્યા બનાવી દીધી હતી. મને વિશ્વાસ હતો કે તેઓ મને કદી છેતરી નહીં શકે. 2 દિવસ પછી અંકિતાને ફોન આવ્યો. તેમની અવાજમાં ખુશી હતી. તેમણે કહ્યું, સંગીતા, આજે સાંજે તમે મારા ઘરે આવશો? મારે કાલે રજા છે. આપણે આરામથી વાત કરીશું, ભોજન કરીશું. જો તમે ઈચ્છા તો રાતે રોકાવ પણ કરી શકશો. તેમને આ પ્રસ્તાવની થોડા સમય માટે વિચારવામાં પડી ગઈ. મેં નક્કી કર્યું કે આજે મને મારા દિલની વાત તેમને કહેવાની તક છે. મને તેમની પાસે પૂછ્યું હતું કે શું તેઓ મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છે. સાંજે અમારી મુલાકાત થવાની હતી અને તે પળમાં હું અંકિતા સાથે લગ્ન અંગે વાત કરવા જઈ રહી હતી. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પળ હતી, કેમ કે તેમના જવાબ પર મારા જીવનની આગળની સફર નિર્ભર થવાની હતી. શું હું કલાના ઘરે ગઈ અને ત્યારબાદ શું થયું તે હું તમને આગળના ભાગમાં કહીશ. મિત્રો, તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દો અને આવી બીજી સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.